આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા આપી હતી. સાથે દેશની આઝાદીમાં આદિવાસીઓના યોગદાનને પણ યાદ કર્યું હતું. તો રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં દાંતા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સંસ્કૃતિ અને સભ્યતાને વધુ મજબૂત કરવા માટે આજથી 42 વર્ષ પહેલા 9મી ઓગસ્ટના રોજ સંયુક્ત રાષ્ટ્ર યુએનએ વિશ્વ આદિવાસી દિવસને જાહેર કર્યો હતો. આજે આ દિવસ વિશ્વના 90થી વધુ દેશોમાં રહેતા આદિવાસીઓને સમર્પિત છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસીઓના અધિકારો અને અસ્તિત્વના રક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે. આઝાદીની ઉજવણી યાદગાર બનાવવા તેમજ નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના પ્રબળ બને તે હેતુથી જિલ્લામાં 13મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા અંતર્ગત કાર્યક્રમોનો પ્રારંભ કરાયો છે. જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમો અંતર્ગત તાલુકા કક્ષાએ ચિત્ર, નિબંધ, રંગોળી સ્પર્ધા તથા દરેક સરકારી કચેરીમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરાશે. તો આવતીકાલે જિલ્લાના આઇકોનિક સ્થળ કોટેશ્વર, માંડવી બીચ, માતાના મઢ તથા ધોળાવીરા ખાતે તિરંગા યાત્રા યોજાશે. 11મી ઓગસ્ટના સવારે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ સુધી તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે, જેમાં પોલીસ જવાનો, શાળાના બાળકો, પરંપરાગત લોક નૃત્ય કલાકારો, પોલીસ બેન્ડ, રમતવીરો સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે. જ્યારે 12મી ઓગસ્ટના તમામ તાલુકા મથક પર મુખ્ય કાર્યક્રમ અને દરેક ગ્રામ પંચાયત દીઠ કાર્યક્રમો તથા તિરંગા યાત્રા યોજાશે. 13મી ઓગસ્ટના સરહદી વિસ્તારના 59 જેટલા ગામોમાં એકતા અને સમરસતા તથા રાષ્ટ્રભાવના બળવત્તર બને તે હેતુથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ કિસાન યોજના હેઠળ ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે. જે લાભાર્થીઓને આગામી 18મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી બાકી હોય તેવા તમામ લાભાર્થીઓએ ઈ-કેવાયસી ફરજિયાત કરાવી લેવાનું રહેશે. આ માટે કોમન સર્વિસ સેન્ટર, ગ્રામ પંચાયત, ગ્રામ સેવક ખેતીનો સંપર્ક કરી બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન, ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી લેવાનું રહેશે. આ ઉપરાંત અન્ય પદ્ધતિઓ દ્વારા પણ ઈ-કેવાયસી પૂર્ણ કરી શકાય છે. જે લાભાર્થીઓનો આધાર સાથે મોબાઈલ લિંક હોય તેવા લાભાર્થીઓ આધાર ઓટીપી દ્વારા ઘરે બેઠા સરળતાથી જાતે જ ઈ-કેવાયસી કરી શકે છે, તેવું જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે. ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા સહિત લગભગ 100 જેટલા સાંસદોએ આજે સંસદ ભવન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી મોદીએ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અનામત દૂર કરવાની કોઈ વિચારણા નથી તેવું જણાવ્યું હોવાનું કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળાની 14મી કડી આગામી સપ્ટેમ્બર માસમાં યોજવાનો નિર્ણય કરાયો છે. જે અંતર્ગત ગરીબ કલ્યાણના લક્ષ્યાંકને પાર પાડવા દરેક જિલ્લામાં એક એમ કુલ 33 ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરાશે. ગરીબ કલ્યાણ મેળાઓના માધ્યમથી અંદાજે 90,000થી વધુ લાભાર્થીઓને 125 કરોડ રૂપિયાની સાધન સહાય કિટ્સનું પ્રત્યક્ષ વિતરણ કરવા સંબંધિત વિભાગોને આદેશ અપાયા છે. સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આ મેળા સ્થળે જ લોકોને મળી રહે તે માટે વિવિધ વિભાગોના સ્ટોલ્સ ઉભા કરવાનું પણ સૂચન કરાયું છે. અત્રે જણાવીએ કે ગરીબ કલ્યાણ મેળાની 13 કડીઓમાં અત્યાર સુધી 1,604 મેળાઓ દ્વારા 36,800 કરોડ 90 લાખ રૂપિયાની સહાય 1 કરોડ 66 લાખ જેટલા લાભાર્થીઓને પહોંચાડવામાં આવી છે. આજે શ્રાવણ સુદ પાંચમના નાગપંચમીના ભુજિયા ડુંગર ખાતેના મેળા સાથે જિલ્લામાં શ્રાવણી મેળાઓનો પ્રારંભ થયો છે. આજે સવારે જિલ્લા મથક ભુજના ઐતિહાસિક ભુજિયા ડુંગરે ભુજંગદેવની પૂજન વિધિ રાજવી પરિવારના પ્રતિનિધિ દ્વારા કરાયા બાદ લોકમેળાને ખુલ્લો મુકાયો છે. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.